જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SCIS ઓનલાઈન ગુરુકુળમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. હું વિશાલ મહેતા આજે તમને ધોરણ 10ના ચેપ્ટર નંબર 2 ધ હ્યુમન રોબોટ નામનો જે પાર્ટ છે તેનો આજે આપણે પાર્ટ 6 છઠ્ઠો ભાગ છે તે આપણે શીખશું. આપણે આગળ જોયું કે કાઉન્સેલ ગોયલ છે તે કાઉન્સેલ ગોયલ પોતે રામસિંગ રોબોટ માટે ડિટેલમાં જાણવાનો પ્રયત્ન કરે છે. તેની સાથે જજ છે તે પણ સહમત થઈ જાય છે ને સહમત થયા પછી તેમ કહે છે કે યુ કેન કન્ટિન્યુ, તમે તમારી વાત ચાલુ રાખી શકો છો. તો ચાલો હવે આપણે આગળ જોઈએ કે કાઉન્સેલ ગોયલ છે તે પોતે શું કહે છે. કાઉન્સેલ ગોયલ ટર્ન ટુ રામસિંગ રોબોટ. ટર્ન ટુ એટલે તેના તરફ વળ્યા. કોર્ટનું એક પ્રકારનું તમે દ્રશ્ય ઊભું કરો કે એક સાઈડના ભાગની અંદર તે એક જે વિટનેસ બોક્સ છે તેની અંદર તે રોબોટ ઊભો છે. વકીલ છે તે તેના તરફ જાય છે અને પ્રશ્ન પૂછે છે કે હુ ઇઝ યોર માસ્ટર, તારો માલિક કોણ છે. હી આસ્ડ બ્રીફલી. વિદ્યાર્થીઓ અહીંયા જે બ્રીફલી શબ્દ છે, બ્રીફલી શબ્દ છે તેમાં LY લગાડેલું છે. તેનો સમાનાર્થી શબ્દ થશે શોર્ટલી, ટૂંકમાં. LY લગાડવાથી તે ક્રિયા વિશેષણ બને છે. તેને ટૂંકમાં પૂછ્યું. જવાબમાં રિપ્લાયમાં શું આવે છે? અ ડલ બ્લુ ફ્લેશ લાઇટ. ડલ એટલે આછી. અ ડલ બ્લુ ફ્લેશ લાઇટ એન્ડ આફ્ટર અ મોમેન્ટરી વીરિંગ સાઉન્ડ. પ્રશ્ન પૂછ્યા પછી રોબોટ છે તે રોબોટની પ્રતિક્રિયા શું થઈ? તો ડલ આછો એવો બ્લુ કલરનો જે લાઇટ હોય છે એટલે કે પ્રકાશ, એ ફ્લેશનો મતલબ થશે ઝબકારો થયો. આફ્ટર અ મોમેન્ટરી વીરિંગ, આમાં એક શબ્દ આપેલો છે વીરિંગ. વીરિંગ એટલે તીણો અવાજ આવે છે અને મોમેન્ટરી એટલે ક્ષણિક. ક્ષણિક સુધી એક પ્રકારનો તીણો અવાજ આવ્યો. ધ રોબોટ સ્ક્વિક, આમાં જે સ્પેલિંગ છે SQUEAKED, SQUEAKED. આ સ્ક્વિક શબ્દ છે એનો અર્થ થશે સ્ક્રીમ, SCREAM. સ્ક્રીમ એટલે ચીસ પાડવી. એનો મતલબ અહીંયા તીણા અવાજમાં બોલ્યો. જે રોબોટ છે તે પોતે સ્ક્વિક, એનો મતલબ તીણા અવાજમાં તેણે જવાબ આપ્યો. શું જવાબ આપ્યો? પ્રેમ ચોપરા. ત્યાર પછી પાછું કાઉન્સેલ ગોયલ છે તે પ્રશ્ન પૂછે છે વોટ ડીડ યુ ડુ ફોર પ્રેમ ચોપડા. અહીંયા ધ્યાન આપજો વિદ્યાર્થીઓ, વોટ ડીડ યુ. અહીંયા ડીડ શબ્દ છે તે સાદો ભૂતકાળ સમજાવે છે. વોટ ડીડ યુ ડુ. ડુ એટલે કર્યું. તે પ્રેમ ચોપડા માટે શું કર્યું? ત્યાર પછી જે શબ્દ છે પોઝ. પોઝ એટલે રૂકાવટ. રૂકાવટનો મતલબ થશે થોભ્યો. રોબોટ છે તે થોભ્યો. અ વિયર. વિયરનો મતલબ ગણગણાટ. એનો મતલબ મંદિર જે મશીન છે તે મશીનની અંદર કેસેટ છે તે પોતે, તમે જૂના જમાનાની જે નાનકડી કેસેટ હોય છે, CD નહીં, એને જ્યારે તમે રિવાઇન્ડ કરો, ફાસ્ટ ફોરવર્ડ કરો તો એની અંદર એક પ્રકારની કેસેટ ફરતી હોય એવો અવાજ આવે. આ પ્રકારનો જે ગણગણાટ થયો. ધેન અ મેટાલિક આન્સર. મેટાલિકનો મતલબ થશે ધાતુમય. ત્યાર પછી ધાતુમય એક પ્રકારનો અવાજ આવ્યો. એનો મતલબ અહીંયા રોબોટ છે તે પોતે જવાબ આપે છે. શું આપે છે? ક્લિનિંગ. વિદ્યાર્થીઓ, ક્રિયાપદને ING લગાડવાથી તે વર્તમાન કૃદંત બને છે. તો અહીંયા ક્લિનિંગ એટલે સાફ સફાઈ. મોવિંગ ધ લોન. વિદ્યાર્થીઓ, આ નવો શબ્દ છે મોવિંગ. કટિંગ. લોનનું જે કટિંગ કરવું છે તેના માટે એક શબ્દ તમારા માટે આવ્યો છે મોવિંગ. મોવિંગ ધ લોન. લોનની કટાઈ કરવી. વોશિંગ સાફ સફાઈ કરવી. ડુઈંગ ડિશિસ.
ડુઈંગ ડિશિસનું ગુજરાતી થશે ડીશ બનાવી. ડીશ બનાવી એનો મતલબ અહીંયા તમારે અર્થ થશે રસોઈના અર્થમાં. ડુઈંગ ડિશિસ એટલે રસોઈ કરવી, શોપિંગ ખરીદી, આવા અલગ અલગ પ્રકારના કામ છે તે બોલે છે. વિદ્યાર્થીઓ તમે જુઓ તો તેની અંદર શોપિંગ શબ્દ પછી ડોટ 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 છે, એનો મતલબ હજી તેનું કહેવાનું ચાલુ જ છે. તે સમય દરમિયાન જે કાઉન્સેલ ગોયલ છે તે પોતે એને ઇન્ટરપ્ટેડ એટલે એના કામની અંદર કે વાતોની અંદર વચ્ચેથી બોલે છે અને કહે છે કે રિકોલ એટલે યાદ કર. રિકોલ ઇન ડિટેલ, વિસ્તૃત રીતે તું યાદ કર. યોર એક્ટિવિટી ઓફ લાસ્ટ 6 days, છેલ્લા 6 દિવસની જે તે એક્ટિવિટી કરેલી છે તે 6 દિવસની એક્ટિવિટી તું રિકોલ એટલે તું યાદ કર. મેમરી ટેપ વેન્ટ ઓન. વિદ્યાર્થીઓ વેન્ટ શબ્દ છે તે ગોનું ભૂતકાળ છે, પરંતુ વેન્ટ ઓન શબ્દ જો તમે વાપરો તો એનો અર્થ જવા સાથે કોઈ મતલબ નથી. વેન્ટ ઓનનો મતલબ થશે કન્ટિન્યુડ. ધ મેમરી ટેપ વેન્ટ ઓન મેકેનિકલી. વિદ્યાર્થીઓ આગળ પણ આપણે જોયું કે જ્યારે એલવાય લગાડવામાં આવે છે ત્યારે તે ક્રિયા વિશેષણ બને છે. યાંત્રિક રીતે જે ટેપ હતી તે ચાલુ થઈ. એન્ડ મોનોટોનસલીનો મતલબ થશે નિરાશ થઈને, ઉદાસ થઈને. મોનોટોનસલી એટલે નિરાશ થઈને એ કેસેટ છે તે ચાલુ થઈ ગઈ. હવે તે બોલે છે ઓપન ધ બૂટ ઓફ ધ કાર. હવે અહીંયા એક વિદ્યાર્થીઓ નવો શબ્દ છે બૂટ, BOOT. હવે બૂટ શબ્દનો અર્થ આપણે જે કાર હોય તે કારના પાછળના ભાગનો એક ડોર હોય જેને આપણે ગુજરાતીની અંદર ડેકી કહીએ કે અલ્ટિમેટલી અહીંયા કોઈ કારની ડોર છે. ડોર એટલે દરવાજો, ડોર ઓફ કાર. જે કારની પાછળનો જે દરવાજો છે એના માટે અહીંયા શબ્દ આપેલો છે બૂટ. ઓપન ધ બૂટ ઓફ કાર. કારનો જે દરવાજો પાછળનો છે તે ખોઈલો. એમ્પ્ટી ધ ગ્રોસરી. એમ્પ્ટી શબ્દ છે તેમાં વાયનો આઈ કરીને ઈડી લગાડેલો છે. એમ્પ્ટી ધ ગ્રોસરી. ગ્રોસરી છે તેને એમ્પ્ટી એટલે કે ખાલી કરી. શટ ધ બૂટ. શટ એટલે બંધ કર્યું. શટ ધ બૂટ એટલે કે ડેકી છે, કારનો પાછળનો જે દરવાજો છે તે બંધ કર્યો. ટર્ન મૂવ 20 સ્ટેપ. અહીંયા મૂવ છે એટલે આગળ વધ્યો, વળાંક વર્યો અને એના પછી 30 એટલે કે 30 ડગલા છે તે પોતે મૂવ આગળ વધ્યો. સ્ટોપ ઊભો રહી ગયો. ક્યુરિયો શોપ ઓન ધ લેફ્ટ. અહીંયા ઓન ધ લેફ્ટનો મતલબ થશે ઓન ધ લેફ્ટ સાઈડ. ડાબી સાઈડના ભાગની અંદર એક ક્યુરિયો શોપ હતી. વિદ્યાર્થીઓ તમે આગળના 1, 2, 3, 4, 5 આ 5 ભાગ છે તે તમે સતત રેગ્યુલર જોયા હશે, શેર કર્યા હશે, લાઈક કર્યા હશે અને આના SGIS ઓનલાઈન ગુરુકુળના વિડીયો તમે સતત અલગ અલગ સબ્જેક્ટના જોવા માટે તે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી હશે. તો તમને ખબર હશે કે આપણે જે અત્યારે જે શબ્દ હું તમને કીધું કે ક્યુરિયો ડીલર અથવા તો ક્યુરિયો શોપ, તો આ શબ્દ આપણે આગળ આવી ગયો હતો. ક્યુરિયો શોપનો મતલબ પ્રાચીન વસ્તુઓ વેચવાવાળા હોય એની જે દુકાન હોય તેને ક્યુરિયો શોપ કહેવામાં આવે છે. તો ક્યુરિયો શોપ છે તે ડાબી સાઈડ હતી. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ. અહીંયા જે ખાસ જોજો, ઇન્સ્ટ્રક્શન એનો મતલબ થશે માહિતી. તમે લોકો ટેકનોલોજીની દ્રષ્ટિથી જોઈ તો કોઈ ચેનલ, કોઈ પણ નેટની અંદર તમે કોઈ પ્રક્રિયા તમારી ચાલુ હોય તે સમય દરમિયાન માનો કે ઈમેલ આવે, વોટ્સએપનો કોઈ મેસેજ આવે, ઇન્સ્ટાગ્રામમાંથી કોઈ મેસેજ આવે તો ઉપર તરત જ મેસેજ આવે છે. તો આ જ્યારે મેસેજ આવે તે સમય દરમિયાન તમે જે ઇન્ટરનેટ દ્વારા જોવાની, સાંભળવાની પ્રક્રિયા કરતા હોય તે પ્રક્રિયા થોડો સમય માટે બંધ થઈ જાય. તો અહીંયા પણ આવું થયું છે. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ ઉપર એક પ્રકારનું ઇન્સ્ટ્રક્શન આવી, એકનો મતલબનો કહેવાનો મતલબ કે અહીંયા રોબોટમાં એક મેસેજ આવ્યો છે. બ્લેન્કનો મતલબ અહીંયા જે રામસિંગ રોબોટ છે તે રામસિંગ રોબોટની જે બોલવાની પ્રક્રિયા હતી બંધ થઈ ગઈ, ટેપ ફરતી હતી પણ અવાજ આવતો નહોતો. મૂવ લેફ્ટ ડાબી સાઈડ વળ્યો. ટર્ન જમણી સાઈડ વળ્યો. 20 સ્ટેપ જમણી સાઈડ 20 ડગલા આગળ વધ્યો. એટ ધીસ પોઈન્ટ. હવે અહીંયા જે બોલવાનું હતું તે પોતાનું ચાલુ હતું. આ ક્ષણે એટ ધીસ પોઈન્ટ ધ કાઉન્સિલ કમાન્ડેડ. જ્યારે એને એમ કીધું કે
20 સ્ટેપ 20 ડગલા પછી પોતાનું જે કહેવાનું ચાલુ રાખતો, તો આ પોઈન્ટે જે એટ ધીસ પોઈન્ટ એટલે કે આ ક્ષણે કાઉન્સિલ ગોયલ કમાન્ડેડ, કાઉન્સિલ ગોયલે ઓર્ડર્ડ, કમાન્ડેડનો મતલબ થશે ઓર્ડર આપ્યો. શું આપ્યો? સ્ટોપ. સ્ટોપનો મતલબ થશે કે તું હવે અહીંયા જે તારી બોલવાની પ્રક્રિયા છે તે તું બંધ કરી દે. રિવર્સ, રિવર્સનો મતલબ થશે રિવાઇન્ડ કર, તું જે બોલ્યો છે તે પાછું રિપીટ કર. રિવર્સનો મતલબ થશે રિવાઇન્ડ કરવું, પાછું બોલવું. રિવર્સ એન્ડ પ્લે, અહીંયા પ્લેનો મતલબ રમવું નહીં થાય, પણ પ્લેનો મતલબ વગાડવું. તું જે બોલ્યો એ પાછું ફરીથી તું બોલ, રિવર્સ કર અને પ્લે. અગેન, ફરીથી. ધેર વોઝ એન ઓબ્વિયસ પોઝ, ઓબ્વિયસ એટલે સ્પષ્ટ. ધેર વોઝ એન ઓબ્વિયસ પોઝ આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ નામનો જે શબ્દ આવતો હતો એના પછી પહેલી વખત જ્યારે તે રામસિંગ રોબોટ છે તે બોલતો હતો ત્યારે બ્લેન્ક, એનો મતલબ પોઝ, એનો મતલબ અવાજ બંધ થઈ ગયો, માત્ર કેસેટ ફરતી હતી. એ જ રીતનું બીજી વખત પણ જ્યારે આ પ્રકારની પ્રક્રિયા કરવામાં આવી ત્યારે સ્પષ્ટપણે અહીંયા જે શબ્દ છે ઓબ્વિયસ, તો આપણે એક શબ્દ ગુજરાતીમાં ઘણી વખત વાપરીએ છીએ ઓબ્વિયસલી, તો સ્પષ્ટપણે તે જ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ શબ્દ પછી સ્પષ્ટપણે પોઝ એટલે કે થોભી ગયો. કાઉન્સિલ ગોયલ સ્ટોપ ધ ટેપ, કાઉન્સિલ ગોયલ છે તેને પોતે તે ટેપ સ્ટોપ એટલે કે બંધ કરી દીધી. નોટિસ ધ પોઝ, અહીંયા ધ્યાન આપજો, નોટિસ શબ્દ છે તે નોટિસ શબ્દનો મતલબ થશે નોંધ કરવી, આજ્ઞાર્થ વાક્ય છે. નોટિસ ધ પોઝ, જે ક્ષણે તે રામસિંગ રોબોટ છે તે અટકી ગયો તે ક્ષણને તમે નોટિસ કરો. યોર ઓનર એટલે અહીંયા જજને સંબોધે છે કે જજ સાહેબ, જે ક્ષણે આ રામસિંગ રોબોટ છે તેનું બોલવાનું ઇન્સ્ટ્રક્શન સિગ્નલ પછી પોતે થોભી ગયો છે તો આ ક્ષણને નોંધ કરો. સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ, વિદ્યાર્થીઓ અહીંયા પેસિવ વોઇસ છે. ઇઝ નોટ રિવીલ્ડ, રિવીલ્ડ એટલે બહાર પાડવું, પણ ઇઝ નોટ રિવીલ્ડનો પેસિવ વોઇસ છે ટુ બી પ્લસ V3. અહીંયા કહે છે કે કંઈક માહિતી ઇઝ નોટ રિવીલ, બહાર પડતી નથી. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન, તે માહિતી શું હતી? હુ ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન, આ માહિતી કોણે આપી? આ રીતનું તે એટલે કે અહીંયા હી શબ્દ વાપર્યો છે તે હી શબ્દ છે તે કાઉન્સિલ ગોયલ માટે વપરાયો છે. હી ક્વેશ્ચન રામસિંગ 070, વિદ્યાર્થીઓ અહીંયા ક્વેશ્ચન શબ્દ છે. ક્વેશ્ચન શબ્દ પોતે પણ ક્રિયાપદ છે એટલે એની નિર્લય લગાડી દીધું છે, ઈડી લગાડી દીધું છે. જેમ આન્સર તો આન્સર્ડ, ક્વેશ્ચન તો ક્વેશ્ચન, એટલે કે આસ્ડ શબ્દની જગ્યાએ તમે પ્રશ્ન પૂછ્યો, આવું તમારે પૂછવું હોય તો ક્વેશ્ચન એટલે પ્રશ્ન પૂછ્યો. શું પ્રશ્ન પૂછ્યો? તો એને બે પ્રશ્ન પૂછ્યા છે કે આ માહિતી શું છે, આ માહિતી કોણે આપી? ત્યારે જવાબમાં રામસિંગ 070 કહે છે ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, માહિતી બહાર પાડવામાં નહીં આવે. હી રિસ્પોન્ડેડ, તમે રિસ્પોન્ડેડની જગ્યાએ રિપ્લાય શબ્દ પણ વાપરી શકો છો, જવાબ આપ્યો. બટ વાય, પણ શા માટે? રોબોટ ડુ નોટ ડિસઓબે હિઝ માસ્ટર, વિદ્યાર્થીઓ અહીંયા ડિસઓબે છે. તમને યાદ હોય તો જ્યારે રોબોટની ખરીદી પ્રેમ ચોપડાએ કરી ત્યારે એણે અલગ અલગ 3 પ્રિન્સિપલ આપ્યા હતા. તેમાંનો પહેલો જે પ્રિન્સિપલ હતો કે આ રોબોટ છે તે પોતાના માલિકની સાથે ક્યારેય ગદ્દારી કરતો નથી, બિટ્રે, દગો દેવો. તો એમ કે છે કે રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર, રોબોટ પોતાના માલિકને દગો દેતા નથી. આ સાંભળી અને રામસિંગ રોબોટના શબ્દો તો તેના સિદ્ધાંત પ્રમાણે હતા જ, પણ છતાં કાઉન્સિલ ગોયલે કીધું સેવરલ પીપલ, યાદ રાખો વિદ્યાર્થીઓ, સેવરલ એટલે ઘણા બધા, સેવરલ પીપલ ઘણા બધા લોકો, હુ હેવ સફર્સ લોસીસ, વિદ્યાર્થીઓ અહીંયા એક શબ્દ છે હુ, હુ નો મતલબ થશે કે જેવો. બીજો આની અંદર જુઓ તો એની અંદર હેવ સફર પૂર્ણ વર્તમાન કાળ સૂચવે છે. હુ હેવ સફર લોસીસ, જે લોકોએ લોસીસ એટલે ખોટ, નુકસાન, જે લોકોએ નુકસાન સહન કરેલું છે એવા ઘણા બધા લોકો.
વિલ બી હાર્મ, પેસિવ વોઇસ છે, વિલ બી પ્લસ V3. વિલ બી પ્લસ V3 હોય એટલે તે સાદો ભવિષ્યકાળ પેસિવ વોઇસ થશે. વિલ બી હાર્મ, નુકસાન થશે. કેવી રીતે? તો ઇફ ધીસ ઇન્સ્ટ્રક્શન આર નોટ રિપોર્ટેડ, અહીંયા મૂળ ક્રિયાપદ છે ટુ રિપોર્ટ. આ વાક્ય પેસિવ વોઇસમાં છે, ઇઝ નોટ રિપોર્ટેડ. જો આ માહિતી જણાવવામાં નહીં આવે તો ઘણા બધા લોકો કે જે લોકો આ નુકસાનને સહન કરેલો છે, આવા લોકોને ખૂબ જ નુકસાન થશે, હાર્મ થશે. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન, તે માહિતી શું હતી? કાઉન્સિલ ગોયલ પરસ્યુડ. વિદ્યાર્થીઓ, અહીંયા પરસ્યુડ શબ્દ છે. પરસ્યુડનો મતલબ થશે ભાર મૂકવો. ભારનો મતલબ અહીંયા વજન સાથે નહીં પણ આગ્રહ કરવો. તે પ્રશ્નનો જવાબ મેળવવા માટે આગ્રહ કરે છે. રોબોટ ડુ નોટ હાર્મ પીપલ. આપણે પહેલો સિદ્ધાંત જોયો તો કે પોતાના માલિકની સાથે ગદ્દારી કરતો નથી. એના પછીનો સિદ્ધાંત હતો કે રોબોટ પોતે લોકોને નુકસાન પહોંચાડતો નથી. તો આ સિદ્ધાંત પછી તેને પોતે અહીંયા લીધો કે રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ. રોબોટ લોકોને નુકસાન પહોંચાડતો નથી. રામસિંગ 070 રિસ્પોન્ડેડ મેકેનિકલી. રિસ્પોન્ડેડ શબ્દ વિદ્યાર્થીઓ ફરીથી અહીંયા આવ્યો છે. મેકેનિકલી એટલે કે યાંત્રિક રીતે, જેવી રીતે મશીનની અંદરથી અવાજ જેવી રીતના આવે એવી રીતના પોતે યાંત્રિક રીતે બોલી ગયો કે રોબોટ છે તે લોકોને નુકસાન પહોંચાડતો નથી. વકીલ તરીકે જ્યારે ગુનેગારને પકડવો હોય, સાક્ષી પાસેથી સાચો જવાબ મેળવવા માટેનો પ્રયત્ન કરવો હોય, ત્યારે તે પોતે એક પ્રકારનું માનસિક રીતે એને ભાર આપે. ત્યારે અહીંયા પોતે શબ્દ બોલે છે, મેની પીપલ હેવ સફર્ડ. હેવ સફર્ડ છે તે પૂર્ણ વર્તમાન કાળ સૂચવે છે. મેની પીપલ હેવ સફર્ડ. ઘણા બધા લોકોએ સહન કર્યું છે. સ્પીકઅપ, બોલ ભાઈ બોલ. રામસિંગ 070 તો ભાઈ બોલ, ઘણા બધા લોકોએ સહન કરેલું છે. કાઉન્સિલ ગોયલ સ્ટ્રેસ ઈચ વર્ડ. યાદ રાખજો અહીંયા સ્ટ્રેસ છે. સ્ટ્રેસ, ભાર દીધો. દરેક એક શબ્દ ઉપર ભાર દઈને કીધું કે ભાઈ તું બોલ, અને તું બોલીશ ને તો પછી ઘણા બધા લોકોને નુકસાન થતું અટકશે. નો રામસિંગ, પ્રેમ ચોપડા શાઉટેડ. હવે પ્રેમ ચોપડા છે તે પણ પોતે કોર્ટમાં તો હાજર હતો જ, એટલે તરત જ બોલ્યો કે નહીં રામસિંગ. આવી રીતના તેને બૂમ પાડી. કેવી રીતે બૂમ પાડી? નર્વસલી. વિદ્યાર્થીઓ ફરીથી આપણે જોઈ લઈ. નર્વસલી, એમાં એલવાય લગાડેલો છે એટલે તે ક્રિયા વિશેષણ છે. બૂમ પાડી, પણ કેવી રીતે બૂમ પાડી? નર્વસલી, ઉદાસ થઈને. ધ જજ વોર્ન. આમાં જે શબ્દ છે વોર્ન એટલે તેને ચેતવણી આપી. જ્યારે તમે ટીવીની અંદર, સિરિયલમાં, પિક્ચરમાં જોતા હોય તો ગુનેગાર વ્યક્તિ છે તે ગુનેગાર વ્યક્તિને એક સાઈડ બેસાડી દેવામાં આવે, પછી જ્યારે સાક્ષીને અલગ અલગ પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે વચ્ચેથી જો એ પોતે પરમિશન લીધા વિના અથવા તો યોગ્ય જગ્યાએ આવ્યા વગર તે પોતે બોલે તો તરત જ એને વોર્ન એટલે કે ચેતવણી આપવામાં આવે કે ભાઈ રહેવા દો. તો અહીંયા જ્યારે પ્રેમ ચોપડા છે તે પ્રેમ ચોપડાને એમ લાગ્યું કે હવે આપણે પકડાઈ જવાના છીએ, તો આવી પરિસ્થિતિની અંદર તરત જ એને કીધું કે નો રામસિંગ. રામસિંગ નહીં, એનો મતલબ રામસિંગ તું જવાબ ન આપતો. તે વખતે જજ છે તેને એને ચેતવણી આપી. શું આપ્યું? કે ભાઈ રહેવા દો. કીપ ક્વાઇટ. કીપ એટલે રાખો, ક્વાઇટ એટલે શાંતિ. શાંતિ રાખો એનો મતલબ તમે શાંત રહ્યો, તમે અત્યારે બોલી શકશો નહીં. કમોન રામસિંગ 070. કમોનનો મતલબ અહીંયા ઉપર આવે એવો નથી. કમોનનો મતલબ થશે તું જે બોલે છે તે બોલવાનું તારું ચાલુ રાખ, તું કંઈક જવાબ દે. જજ સેડ.
હવે તો જજને પણ વિશ્વાસ આવી ગયો હતો કે હકીકતની અંદર પ્રેમ ચોપડા જ ગુનેગાર છે અને તેને રામસિંગ 070 દ્વારા બધું કામ કરાવેલું છે. એટલે જજે કીધું કે કમોન રામસિંગ. હવે આવું કીધા પછી પ્રેમ ચોપડાના સામે તો પકડાઈ જવાની શક્યતા થઈ ગઈ. જજને સામે વિશ્વાસ પણ આવી ગયો. તો શું થયું? તો રામસિંગ 070 જર્ક હિઝ હેડ લેફ્ટ. આમાં એક શબ્દ છે જર્ક. જર્કનો મતલબ થશે ઝાટકો મારવો. રામસિંગ 070 છે તેને પોતાનું માથું છે તેનું ઝાટકો માર્યો. ઝાટકો માર્યો એટલે ટર્ન લીધો. કઈ બાજુ? લેફ્ટ સાઈડ. ધેન રાઈટ ટોવર્ડ્સ ધ જજ. એનો મતલબ તે પોતે જે જગ્યાએ ઊભો હતો, તમે અદાલત જોઈ હોય તો અદાલતની જજની ડાબી સાઈડના ભાગની અંદર તે સાક્ષીને ઊભો રાખવામાં આવે, વિટનેસ બોક્સ હોય, તે લેફ્ટ સાઈડની અંદર એને જર્ક લીધો. એનો મતલબ એને પ્રેમ ચોપડા તરફ જોયું હશે. ત્યાર પછી એમાં લખ્યું છે રાઈટ એટલે જમણી સાઈડ જોયું. એનો મતલબ હવે જજ તરફ જોયું હશે. ધ ક્લિકિંગ સાઉન્ડ. ક્લિક એટલે તમે ફોટો પાડો ત્યારે એક પ્રકારનો અવાજ આવે છે. ક્લિક ક્લિક આ રીતનો જ્યારે અવાજ આવે છે, આ પ્રકારનો અવાજ આવ્યો. એ જે અવાજ હતો તે ઇન્ડિકેટ એટલે દર્શાવતો હતો. શું દર્શાવતો હતો? ધ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ. હેમ્પર હેમ્પરનો મતલબ થશે અટકવું. હવે તમે યાંત્રિક રીતે વિચારો. તમને મેં પાઠની શરૂઆતમાં જ કીધું હતું કે રોબોટ નામનું જે પિક્ચર છે તે રોબોટ નામના પિક્ચરની અંદર આ જ પ્રકારના થોડા ઘણા દ્રશ્યો જોવા મળે છે. તો અહીંયા જ્યારે એને આગ્રહ કરવામાં આવ્યો કે રામસિંગ રોબોટ તું કે તારા કારણે જ ઘણા બધા લોકોનું નુકસાન થતું અટકશે, આવી પરિસ્થિતિની અંદર શું થાય છે? તો ક્લિકિંગ સાઉન્ડ ઇન્ડિકેટેડ ધ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ. જે ટેપ ચાલુ હતી તે ટેપ છે તે વચ્ચે વચ્ચે અટકતી હતી અને આ પ્રકારનું અટકવાને કારણે તે જે રોબોટ હતો તે રોબોટની અંદર ક્લિક 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 એ પ્રકારનો અવાજ આવતો હતો. સાથે સાથે જામિંગ ઓફ કોઝન સિગ્નલ. આમાં એક શબ્દ આપેલો છે જામિંગ. આપણે જે જામ શબ્દ વાપરીએ, જામનો મતલબ થશે ભરાવો થઈ જવો. જામિંગ એટલે ભરાવો થઈ ગયો. આપણે પણ કહીએ ને ગુજરાતીમાં આપણે ઘણીવાર કહીએ કે ટ્રાફિક જામ થઈ ગયો. તો ટ્રાફિક જામ શબ્દ અલ્ટિમેટલી વિદ્યાર્થીઓ ગુજરાતી શબ્દ નથી, ઇંગ્લિશ શબ્દ છે. ટ્રાફિક જામનો મતલબ થશે ટ્રાફિક, વાહનો છે તેનો ભરાવો થઈ ગયો. તો અહીંયા જે શબ્દ છે વિદ્યાર્થીઓ ખાસ જોજો, જામિંગ ઓફ કોઝન સિગ્નલ. કોઝનનો મતલબ થશે સાવચેતી. સાવચેતી માટેના જે સિગ્નલ્સ એટલે કે મેસેજ હોય છે તેની અંદર ભરાવો થવા માંડ્યો. પ્રેક્ટિકલ વિચારો, લેપટોપ, કોમ્પ્યુટર કે મોબાઈલ છે તો તેની અંદર તમે મર્યાદિત મેમરી સુધીની અંદર ઇનપુટ ફેસિલિટી હોય, પણ ધાર્યા કરતાં વધારે તમે એની અંદર ઇનપુટ કરવા માંડો એટલે ઉપર મેસેજ આવે કે ધેર ઇઝ નોટ સફિશિયન્ટ સ્ટોરેજ, પ્લીઝ રિમૂવ સમ ફાઇલ્સ એન્ડ ડોક્યુમેન્ટ્સ. તો આ પ્રકારના મેસેજ વારંવાર આવ્યા રાખે પણ છતાં તમે એની અંદર ડાઉનલોડિંગ ચાલુ રાખો તો અલ્ટિમેટલી પછી શું થાય? તો એની અંદર એક પ્રકારની પ્રોસેસ છે તે અટકવા માંડે. અહીંયા પણ એ જ પ્રકારનું થાય છે. કોઝન સિગ્નલ આવ્યો. કયું સિગ્નલ હતો? પીપીપ પીપીપ આ પ્રકારનો અવાજ આવ્યો. જેવી રીતે તમને ખબર હશે, તમારો અનુભવ પણ હશે કે મોબાઈલની અંદર ધાર્યા કરતાં વધારે સ્ટોરેજ કરો તો અંદરથી અવાજ આવે, આ પ્રકારનો અવાજ આવે અથવા તો અટકે. તો અહીંયા જે રામસિંગ રોબોટ છે તેની જે સિસ્ટમ છે તેની અંદર કોઝન સિગ્નલ એટલે વારંવાર આવી રીતના સિગ્નલ અલગ અલગ પ્રકારના નિશાન આવવા માંડ્યા. પીપીપ પીપીપ આ પ્રકારનું નિશાન આવ્યું. ધ ક્રેકિંગ સાઉન્ડ, એના પછી ક્રેક. ક્રેક શબ્દ આપણે ગુજરાતીમાં બોલીએ, ક્રેકનો મતલબ થશે કડાકો થવો, ટુકડા થવા. ક્રેકિંગ સાઉન્ડ એનો મતલબ જે મશીન છે તે અંદરના ભાગની અંદરથી ક્રેક થઈ ગયું, ટુકડા થઈ ગયા, અંદરની હાર્ડવેર એન્ડ સોફ્ટવેર સિસ્ટમ છે તે પ્રોપરલી ચાલવાનું બંધ કરી દીધું. તો ક્રેકિંગ સાઉન્ડ એટલે ક્રેકિંગ સાઉન્ડનો મતલબ થશે મશીન અંદરથી જ તૂટી ગયું. ક્રેકિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ. હવે ક્રેક શબ્દ તમે ખબર છે આપણે ગુજરાતીમાં પણ વાપરીએ કે ઘણી વખત આપણે પડી જાય અને પગમાં હાથમાં વાગે
તો ડૉક્ટર એમ કહે કે તમારું હાડકું છે તે ક્રેક થઈ ગયું છે, એટલે તૂટી ગયું છે. તો ક્રેકિંગ સાઉન્ડ અંદરથી એક પ્રકારનું મશીનરી છે તે તૂટી ગઈ. ત્યાર પછી કે છે ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ. આ નવો વિદ્યાર્થીઓ નવો શબ્દ છે ઇન્ટેન્સિફાઈડ. વાયનો આઈ કરીને ઈડી લગાડી દીધું છે. ઇન્ટેન્સિફાઈડનો મતલબ થશે પ્રકાશ થવો. હવે પ્રકાશ થવાનો મતલબ એમ થશે શરૂઆતની અંદર તે લાઇટિંગ ઓછી હોય, પછી ધીમે ધીમે એનું જે તાકાત છે તે લાઇટિંગ છે ને એનો ઝબકારો છે ને વધી જાય. તો આ પ્રકારની જે લાઇટ થાય ને એની અંદર પણ શબ્દ આપેલો છે ઇન્ડિગો, એટલે ગળી છે. ગળી છે એના જેવા કલરનો એક પ્રકારનો પ્રકાશનો ઝબકારો થયો. ધ રેડ લાઇટ ફ્લેશ ઓન ધ ફોરહેડ ઓફ રામસિંગ 070. રામસિંગ 070 જે નામનો રોબોટ હતો તેના ફોરહેડ એટલે કપાળ, એના કપાળ ઉપર લાલ કલરની લાઇટનો ફ્લેશ એટલે ઝબકારો થયો. હવે એને એ જે ઝબકારો થયો એની સાથે સાથે અમુક પ્રકારના મેસેજ પણ એના બોર્ડ ઉપર એના શરીર ઉપર આવ્યા. કેવા હતા? તો ડેન્જર, રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ. એનો મતલબ રોબોટ છે તે અત્યારે ડેન્જર પરિસ્થિતિમાં છે અને જે રિપોર્ટિંગ સિસ્ટમ, જે પ્રકારની અંદરથી માહિતી બહાર આવવા માટેની જે સિસ્ટમ છે તે અત્યારે ફેલ થઈ ગઈ છે. ટાઇની શટર ઇન ધ સેન્ટર ઓફ ધ ચેસ્ટ ઓપન ડિસ્પ્લે અ સ્મોલ ટીવી સ્ક્રીનિંગ ફ્લેશિંગ. હવે અહીંયા તમે રોબોટ પિક્ચર જોયું હોય ને તો એની અંદર આ પ્રકારનું દેખાડવામાં આવે છે કે તેના ફ્રન્ટ ભાગની અંદર, છાતીના ભાગની અંદર એક હાર્ડ કોપી, એક પ્રકારની મધરબોર્ડ જેવું રીતનું કહી શકાય કે આવી રીતની સીડી ટાઈપનું એક ગ્રીન કલરનું એક ઇન્સ્ટ્રુમેન્ટ હતું હાર્ડવેર, કે જે હાર્ડવેર ટોટલી મેટર કામ કરતું હતું. અહીંયા પણ એવું જ થાય છે કે રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ. આ પ્રકારનો મેસેજ ક્યાં આવ્યો? તો ટાઇની શટર ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ, એની જે છાતીના ભાગની અંદર એક નાનકડું શટર ખુલ્યું. એ શટર છે તેની અંદર એક નાનકડું ટીવી ડિસ્પ્લે થયું અને એ ટીવી ડિસ્પ્લે થયું એની અંદર એક પ્રકારની સૂચના આવી. શું સૂચના હતી? સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ. વિદ્યાર્થીઓ આ એક નવો શબ્દ છે, ડિસઇન્ટિગ્રેટેડ, નોટ એક્ટિવ. એનો મતલબ એવો થયો કે અહીંયા અંદરથી જ મેસેજ આવ્યો કે હવે આ રોબોટની સિસ્ટમ છે તે હવે અત્યારે સિસ્ટમ ખોરવાઈ ગઈ છે, એક્ટિવ નથી. આ પ્રકારનો મેસેજ આવ્યો. ત્યાર પછી કે છે રામસિંગ રોબોટ હેડ ડિફ્યુઝ. ડિફ્યુઝ એટલે બંધ થઈ ગયો. એનો મતલબ હવે રોબોટ છે એ કોઈ પણ પ્રકારનો કામનો રહ્યો નહીં. ઓહ નો, ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ્સ. સુપર રોબોટ પ્લાઝા નામનું જે એક શોપ હતી, મોલ હતો, ત્યાંથી પ્રેમ ચોપડાએ આ રોબોટ લીધો હતો. આ રોબોટના માટે થઈ અને તેનો સેલ્સમેન પણ જોવા માટે આવ્યો હતો. તો એને આ બધી પ્રક્રિયા જોઈ કે આવું થયું, આ પ્રકારની લાઇટ થઈ, ઇન્ડિગો લાઇટ થઈ, એના પછી રેડ લાઇટ થઈ, એના પછી ધડાકો થયો અને આ રીતના બંધ થઈ ગયું. તો આ બધા મેસેજ જોયા, આ બધા પ્રકારનું વાતાવરણ જોયા પછી તે રોબોટ છે એની પ્રક્રિયા જોઈ અને સેલ્સમેન સમજી ગયો કે હકીકતમાં શું થયું. એટલે તરત જ એનાથી બોલાઈ ગયું, ઓહ નો, અરે ના, હી ઇઝ ડિફ્યુઝ, હી ઇઝ ડેડ. અહીંયા સેલ્સમેન કહે છે હી ઇઝ ડિફ્યુઝ, એનો મતલબ હવે બંધ થઈ ગયું છે. હી ઇઝ ડેડ, ડેડનો મતલબ થશે ઇટ ઇઝ નોટ એક્ટિવ, તે અત્યારે મરી ગયો સમજો. ધેર વોઝ અ હશ ઇન ધ કોર્ટ રૂમ. અહીંયા જે શબ્દ છે વિદ્યાર્થીઓ હશ, નીરવ શાંતિ. આખા કોર્ટની અંદર નીરવ શાંતિ છવાઈ ગઈ. સાયલેન્ટ પ્રિવિલ ફોર લોંગ ઇન ધ કોર્ટ ટાઈમ. પ્રિવિલ એટલે રહી, લાંબા સમય સુધી આખા કોર્ટની અંદર શાંતિ રહી. ધ કાઉન્સિલ ક્લિયર હિઝ થ્રોટ એન્ડ સેડ. આગળ આ જ પ્રકારના વાક્ય એવા હતા કે કાઉન્સિલ ગોયલ છે એને પોતાનું ગળું આપણે આવું કહીને, આવી રીતનું કાઉન્સિલ ગોયલે પોતાનું ગળું સાફ કર્યું અને એના પછી સેડ અને કીધું. હવે આ પેરેગ્રાફ બહુ મહત્વનો છે વિદ્યાર્થીઓ. આ પેરેગ્રાફ છે તે તમારે
ખાસ કરીને 3 માર્કની શોર્ટ નોટમાં બહુ કામ આવશે. વિદ્યાર્થી મિત્રો, કાઉન્સિલ ગોયલના આગ્રહ પછી તે સેલ્સમેન છે તે સેલ્સમેન એમ કીધું કે ના ભાઈ ના, રહેવા દે, તે મરી ગયો છે, તે ડેડ થઈ ગયો છે. હવે આપણને પ્રશ્ન થાય કે હવે ડેડ થઈ ગયા પછી હવે શું થશે? શું કોર્ટની અંદર તે પ્રેમ ચોપડા છે તે પકડાય છે? નહીં પકડાય? શું છૂટી જશે? તો આ પ્રકારના જે પ્રશ્નો છે તે આ પ્રકારના પ્રશ્નોના જવાબ છે તે હવે આપણે બીજા પાર્ટની અંદર, નેક્સ્ટ પાર્ટની અંદર, એટલે કે 7મા પાર્ટની અંદર આપણે આગળ જોશું. વિદ્યાર્થીઓ, તમને આ વિડીયો છે તે ગમ્યો હશે, તમે લાઈક કર્યો હશે, તમારા વિદ્યાર્થી મિત્રો, ફ્રેન્ડ સર્કલ, ફેમિલી મેમ્બર્સની સાથે શેર કર્યો હશે. નિયમિત આ ચેનલને જોવા માટે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી હશે. તો આ પ્રકારના એક્સેલન્ટ એજ્યુકેશન માટે એક્સેલન્ટ શિક્ષકો દ્વારામાં આપવામાં આવતી જે આ પાઠ છે તેને તમે માણો, શેર કરો, સાથે સાથે સારામાં સારું એજ્યુકેશન મેળવી અને આગળ વધો. જય સ્વામિનારાયણ.